અને દેહનો સંબંધ ભૂલવાનો છે. નાદ બ્રહ્મની ઉપાસના કરવાથી જગતનો સંબંધ છૂટે છે. મધુર નાદ સાંભળ્યા પછી નાગ ડોલે છે. નાગને યાદ રહેતો નથી કે ફણામાં વિષ છે, ભૂલી જાય. માનવના એક એક ઇન્દ્રિયમાં વાસનાનું વિષ છે. નાદ બ્રહ્મની ઉપાસના બધાના માટે આવશ્યક છે. વૈષ્ણવો કીર્તનમાં તાળી પાડે છે. તાળી એ નાદ બ્રહ્મનું સ્વરૂપ છે. જગતને ભૂલવા માટે તાળી પાડે. તમારા ગામને, તમારા ઘરને ભૂલી જાઓ. જગતનો સંબંધ જયારે છૂટે છે ત્યારે જીવ ઈશ્વરને મળે. જગતને ભૂલવા માટે યોગીઓ નાદ બ્રહ્મની ઉપાસના કરે છે. અંદરથી ઓમકારનો ધ્વનિ અખંડ થાય. ઓમકારમાં 3 માત્રા છે. અંદરથી ઓમકારનો ધ્વનિ અખંડ થાય. તમે કાનમાં આંગળી નાખો તો અંદરનો ધ્વનિ સંભળાશે. કાનમાં આંગળી રાખે છતાં અંદરનો ધ્વનિ ન સંભળાય એ સમજે કે 7-8 દિવસમાં જ હવે ઉઠાંતરી થવાની. કોઈ મનવાડ આવે ને ત્યારે આગળ પાછળ કોઈ ન હોય ત્યારે પથારીમાં પડ્યા કાનમાં આંગળીઓ નાખવી. અંદરનો અવાજ આવે તો ઠીક છે, અને ન આવે તો બધાને હાથ જોડવા. જય શ્રી કૃષ્ણ. હવે જવાનું મેં કથામાં સાંભળ્યું છે. કાનમાં આંગળી નાખે છતાં અંદરનો અવાજ ન સાંભળે એ 7-8 દિવસમાં જ મૃત્યુના એવા અનેક લક્ષણ બતાવ્યા છે. આવા લક્ષણ જેને દેખાય એ સાવધાન થાય. જે સાવધાન થઈને ભક્તિ કરે છે એ કાળ ઉપર વિજય મેળવે. કાળનો એવો નિયમ હોય છે, જીવ અતિશય ગાફલ થયા પછી કાળ ગળું દબાવે છે. જે બહુ સાવધાન થઈને ભક્તિ કરે એને કાળ મારવા જતો જ નથી. કાળ દૂર ઉભો રહે છે અને બરાબર જુએ છે હવે ગાફલ છે, પછી ગળું દબાવે છે. અનેક વાર આવું થાય છે. માંદો માણસ જે દિવસે મરવાનું હોય એ દિવસે એને સવારથી થોડું સારું લાગે છે. એવું સમજે છે આજે ઘણું સારું છે એટલે આજે તો હું કઈ મરીશ નહીં, આવું સમજીને ગાફલ થાય છે અને ત્યારે કાળ એને પકડવા જાય. જે સાવધાન રહે છે. આ બધા લક્ષણ સાવધાન થવા માટે. જેને એવું લાગે કે મરણ સમીપમાં છે એ ઘર છોડીને ગંગા કિનારે કોઈ તીર્થમાં નિવાસ. ઘર દેખાય ત્યાં સુધી ઘરની મમતા છૂટતી નથી. ઘરમાં મન ફસાયેલું હોય છે અને તેથી આજ્ઞા કરી છે ઘર છોડો તો સારું. કદાચ તમને એમ થશે કે મહારાજ અમે જે બંગલો બાંધ્યો છે કે છોડવા માટે બાંધ્યો. તમારે ઘરમાં રહેવું હોય તો ભલે રહો. મનને વારંવાર સમજાવો આ ઘર તારું નથી, આ ઘર તારા સુખ માટે નથી, તારું ઘર ભગવાનના ચરણમાં છે. આ ઘર છોડવાનું છે. આ ઘર છોડવાનું છે એ ધ્યાનમાં રાખીને ઘરમાં રહે. ઘર મારું નથી, ઘર મારા માટે નથી, મારા સુખના માટે નથી. આ ઘર મારે છોડીને જવાનું છે. મારું ઘર ભગવાનના ચરણમાં. ઘર મારું છે એવું જે સમજે છે, મારા માટે ઘર છે એવું સમજે છે, એનું મન બગડે છે, મરણ બગડે. કેટલાક લોકો એવા હોય છે ઘર છેલ્લા વરઘોડામાં છાતી ઉપર બાંધીને લઈ જવાનો છે. ઓટલો મારો છે. માનવને વિવેક નથી. અરે તન તારું નથી તો ઓટલો તારો હોય ક્યાં છે? તારું ઘર ભગવાનના ચરણમાં છે. ભગવાનના ચરણે જવું છે. ઘરમાં વિવેકથી રહે. ઘરમાં રહેવું એ ખોટું નથી, મનમાં ઘરને રાખે એ ખોટું છે. ઘર મારા માટે છે એવું સમજે એ ખોટું છે. ઘર મારું નથી, ઘર મારા માટે નથી, મારું ઘર ભગવાનના ચરણમાં છે. વારંવાર એવું ચિંતન કરો. ઘરમાં વિવેક છે. લોકો યાત્રા કરવા જાય છે અને ત્યારે માર્ગમાં ધર્મશાળામાં 1-2 દિવસ રહે છે. ધર્મશાળામાં જયારે રહે છે ત્યારે એમને બરાબર જ્ઞાન હોય છે કે આપણું ઘર નથી, છોડીને જવાનું છે. આ ઘર છોડીને મારે જવાનું છે, મારે ભગવાનના ચરણે જવું છે. એ ધ્યાનમાં રાખીને વિવેકથી ઘર મારો. જેને એવું લાગે કે મરણ સમીપમાં છે એકાંતમાં આપે છે. જેને એકલાને આનંદ મળે છે એનું જીવન સુધરે છે. જે બીજાથી આનંદ લેવા જાય છે એ દુઃખી થાય છે, એનું મન બગડે છે. આનંદ તમને ભગવાન આપશે. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી. એકાંતમાં શાંતિથી બેસો. તમે જયારે ભક્તિ કરવા બેસો ત્યારે એક ઈશ્વરમાં સર્વનો લય કરો. એક શબ્દનો અર્થ છે ઈશ્વર. એક શબ્દ વેદોમાં આવ્યો છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. ત્યાં એક શબ્દનો અર્થ ઈશ્વર એવો કર્યો છે એકસ્મિન અંતઃ એકાંતઃ. તમે જયારે ભક્તિ કરવા બેસો, ધ્યાન કરવા બેસો, પૂજા કરવા બેસો ત્યારે એવું માનો
આ જગતમાં હું અને મારા ભગવાન અમે બે જ જણા છીએ, ત્રીજો કોઈ નથી. હું પતિ નથી, હું પત્ની નથી, હું પિતા નથી, હું પુત્ર નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. મારે ભગવાનના ચરણે જવું છે. મનથી જગતનો સંબંધ છોડીને એકાંતમાં બેસો. એનો અર્થ એ છે એક ઈશ્વરમાં સર્વનો લય કરીને બેસો. થોડો પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ થાય છે. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. પ્રાણાયામ ભક્તિ સાથે કરો. આ બહુ કઠણ નથી. તમે સાવધાન થઈને કરો ને તો તમને બહુ લાભ થશે. શાંતિથી બેસો, આંખ બંધ કરો, થોડી હૃદયમાં નજર કરો. હૃદયમાં પ્રકાશ છે, જે પ્રકાશ આંખને જોવાની શક્તિ આપે છે, જે પ્રકાશ કાનને સાંભળવાની શક્તિ આપે છે. આંખ બંધ કરીને હૃદયમાં નજર કરો, ત્યાં પ્રકાશના દર્શન કરો. સુંદર શાંત પ્રકાશ છે અને તે પ્રકાશમાં કમળ છે એવી ભાવના કરો. કમળમાં મારા ભગવાન વિરાજેલા છે. જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો અને ત્યારે મનથી શ્રી રામ, શ્રી કૃષ્ણ ભગવાનના નામનો જપ કરો, નામનું ધ્યાન કરો, નામનું સ્મરણ કરો. જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો અને ત્યારે એવી ભાવના કરો હૃદયમાં દિવ્ય પ્રકાશ છે, પ્રકાશમાં કમળ છે અને કમળમાં મારા શ્રી કૃષ્ણ વિરાજે. મારા ભગવાન હૃદય કમળમાં છે. ભાવનામાં બહુ શક્તિ છે, એવી ભાવના તો કરો. જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો ત્યારે ભગવાનના નામનો જપ કરતા કરતા એવી ભાવના કરો ભગવાન મારા હૃદયમાં આવે. તે પ્રાણને શરીરમાં રોકી રાખો, એને કુંભક પ્રાણાયામ કહે છે. જમણા નાકમાંથી પ્રાણને અંદર લઈ જાય એને પૂરક પ્રાણાયામ કહે. પૂરક પ્રાણાયામમાં ભગવાન મારા હૃદયમાં આવ્યા છે એવી ભાવના કરવાની છે. કુંભક પ્રાણાયામમાં તે પ્રાણને શરીરમાં રોકી રાખો ત્યારે એવી ભાવના કરો મારા ભગવાનને હું વંદન કરું છું. મારા ભગવાન અતિ ઉદાર છે, મારા ઉપર એમની બહુ કૃપા છે. મને ઉઠાવ્યો અને પ્રભુએ છાતી સાથે લગાવ્યો. હું ભગવાનને મળું છું, હું ભગવાનમાં એક થઈ ગયો છું. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે. થોડો વિચાર કરો, શરીર શરીરને મળે તેથી સુખ થાય છે. અરે શરીરના મિલનમાં સુખ હોય તો મળદાને મળતા પણ સુખ થવું જોઈએ. મળદામાં હાથ છે, પગ છે, મોઢું છે, બધું છે. શરીર શરીરને મળે તેથી સુખ થતું નથી. જીવ કોઈ જીવને જ્યારે મળે ત્યારે સુખ થાય છે. જીવ જીવને મળે તો સુખ થાય. જીવ જ્યારે ઈશ્વરને મળે કેવો આનંદ થતો હશે. હૃદય કમળમાં ભગવાન છે. હું ભગવાનને વંદન કરું છું. પ્રભુએ મને અપનાવ્યો છે. હું ભગવાનને આલિંગન આપું છું. ભગવાન સાથે એક થયો છું. પ્રાણને શરીરમાં રોકી રાખો અને ત્યારે શ્રી કૃષ્ણ મિલનની ભાવના કરો. પૂરક પ્રાણાયામમાં ભગવાન મારા અંદર આવે છે એવી ભાવના છે. પ્રાણને શરીરમાં રોકી રાખો ત્યારે શ્રી કૃષ્ણ મિલનની ભાવના છે. પછી ડાવા નાકમાંથી તે પ્રાણને બહાર કાઢો, એને રેચક પ્રાણાયામ કહે છે. હું હવે ભગવાનનો થયો, પ્રભુએ મને અપનાવ્યો, મારા હૃદયમાં ભગવાન છે. હવે મારા અંદર કોઈ પાપ રહી શકે જ નહીં, મારા અંદર કોઈ વાસના કે વિકાર રહી શકે નહીં. મારું બધું પાપ બહાર જાય છે. બ્રાહ્મણો જયારે સંધ્યા કરે છે, સંધ્યામાં અઘમર્ષણ કરવું પડે છે. અઘમર્ષણમાં ડાવા નાકમાંથી પાપને બહાર કાઢે એને અઘમર્ષણ કહે છે. દ્રુપદાદિવેન મુમુચાનઃ સ્વિન્ન સ્નાત્વી મલાદિવા પૂતમ પવિત્રેણે વાજ્યમ આપઃ શુંધંતુ મા એન સહ મામ આપઃ શુંધંતુ. મારું પાપ બધું બહાર જાય. મારા મનમાં કોઈ વિકાર વાસના રહે. મારા હૃદયમાં હવે ભગવાન આવ્યા છે. જ્યાં પરમાત્મા પ્રગટ થયા ત્યાં અંધારું રહી શકે નહીં. અજ્ઞાન એ જ અંધકાર છે, અજ્ઞાન એ જ વાસના છે. મારા હૃદયમાં ભગવાન આવ્યા છે. ડાવા નાકમાંથી એ પ્રાણને બહાર કાઢો ત્યારે મારું બધું પાપ બહાર જાય છે. ડાવા અંગમાં પાપ હોય છે અને જમણા અંગમાં પુણ્ય હોય. જમણું અંગ પવિત્ર માન્યું છે, ડાવું અંગ અપવિત્ર માન્યું. ડાવા હાથે કોઈને આપવું નહીં. ડાવા હાથે કોઈ આપે ને તો તમે લેશો પણ નહીં, લેવું નહીં. ડાવો હાથ અશુદ્ધ માન્યો છે. ડાવા અંગમાં પાપ છે, દક્ષિણ અંગમાં પુણ્ય હોય છે. એ પવિત્ર છે. ડાવા નાકમાંથી પ્રાણને બહાર કાઢો
એને રેચક પ્રાણાયામ. આ બહુ કઠણ નથી, તમે ધારો તો કરી શકો છો. ભાગવતમાં એવું લખ્યું છે 27 વાર દિવસમાં પ્રાણાયામ કરે. પ્રાતઃ કાળમાં, મધ્યાહન કાળમાં, સાયંકાળમાં પ્રાણાયામ કરે. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ થાય છે. પ્રાણાયામ કરવાથી મન સ્થિર થાય છે. જેના પ્રાણ સ્થિર છે એનું જ મન સ્થિર થાય છે. જેનું વીર્ય સ્થિર છે એના જ પ્રાણ સ્થિર થાય. વીર્યનો વિનાશ કરવાથી મન અતિ ચંચલ થાય. શક્તિનો સંગ્રહ કરવાથી મન સ્થિર થાય. શક્તિનો વિનાશ ન થાય. બહુ સાવધાન રહેજો. પ્રાણાયામથી બહુ લાભ થાય છે. કોઈ કોઈ વખત અંદરથી દિવ્ય સુગંધ આવે છે. ભગવાનના શ્રીઅંગમાંથી સુગંધ નીકળે છે અને તેથી ભગવાનના એક એક અંગને કમળની ઉપમા આપી છે. ચરણ કમલ, કર કમલ, મુખ કમલ, નેત્ર કમલ. પ્રાણાયામ કરતા કોઈ વખત તન્મયતા થાય, અંદરથી દિવ્ય રસ આવે છે જેનું વર્ણન શબ્દથી થઈ શકે.